તો જેના માથે આવે ને પીને ખબર પડે. બેન, મારું નામ પંકજ હોય છે. તમારું નામ શું? ઉર્મિલાબેન અરવિંદભાઈ કાપડ. ઉર્મિલાબેન. તો બેન, શું તકલીફ છે બેન? તકલીફ તો પડે ને, ઘર ચલાવવાનું, છોકરો ભણાવવાનો, બધી તકલીફ તો પડે ને. પરિવારમાં કોણ કોણ છે? 3 દીકરીઓ ને 1 બાબો. એક મોટી 16 વર્ષ, એક 8 વર્ષની, એક 12 વર્ષ, બાબો 4 વર્ષનો. મારે સાસુ સસરા? સાસુ નહીં, સસરા સસરા છે. જે બધા ભાડે રહે, અમે અલગ રહીએ. તો પછી કાકા કુટુંબ પરિવાર સાથ સપોર્ટ કરે બેન? ના, કોઈ નહીં. કે આમાં બધા ગણાય પણ કોઈ નહીં કરતું. એમનું મન થાય તો આવે, ના મન થાય તો કોઈ નહીં. મારા ભાઈને શું થયું હતું? કેન્સર હતું. બહુ દવા કરાવી. કેટલો ખર્ચો કર્યો છે? ખર્ચો તો ઘણો કર્યો. 4-5 લાખ જેવો ખર્ચો કર્યો દેવા કરી. સિવિલમાં લઈ જઈએ તો એના પછી અવસાન થયું એને કેટલો સમય થયો? 5 વર્ષ પૂરા થઈ ગયા, 9મા મહિના. ભાઈ ગયા પછી કેવા દિવસો જોયા? કેવો પરિસ્થિતિ હતા તો કેન્સર હતું તો બહુ ઘણા દુઃખ જોયું. આટલી ઉંમર બહુ ઘણું બધું જોઈ લીધું. પેલા કરતી જોઈ એ હતા તો સારું હતું. એ તો જેના માથે આવે ને એને ખબર પડે. ભાઈ હતા ત્યારે શું કામ કરે? આમ સિલાઈ મશીન હતા ને, એમાં સુપરવાઇઝર હતા. પગાર સારો હતો, 40-45 હજાર પગાર હતો. ત્યારે તો બધું બરાબર હશે? બધું સારું. 1.5 મહિનાનો બાબો હતો ને મરી. તો પછી એ વખતે કોઈ લોકોએ મદદ કરી હતી? કોઈ નહીં. દીકરા નાના હતા તો બી કોઈ મદદ? ના.